નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ ઓલ એક્ટિવિટીમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા દરેક કોર્સના દરેક સેમેસ્ટરના વિદ્યાર્થીઓને લાગુ પડે તેવી જ આવનાર પરીક્ષામાં ઉપયોગી રહે તેવી ખૂબ જ અગત્યની માહિતી તમારા સમક્ષ રજૂ કરવાની રહેશે। તો આજના મુખ્ય વિષય રહેશે, જેમાં વિષય નંબર 1 છે પેપર કેટલા માર્કનું હશે રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓનું। વિષય નંબર 2 છે પરીક્ષામાં પાસ કેવી રીતે થવું। તો આ ખૂબ જ સરળ માહિતી આપણે તમારા સમક્ષ રજૂ કરવાની રહેશે। આ માહિતી મેળવતા પહેલાં જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને વિડીયોના હેન્ડ સુધી જરૂર જોશો, જેથી આવનાર પરીક્ષામાં તમને પણ ખૂબ જ ઉપયોગી રહેશે। તો જોઈએ આપણે વિષય નંબર 1। વિષય નંબર 1 છે પેપર કેટલા માર્કનું હશે। હવે રેગ્યુલર અને એક્સટર્નલ બંને વિદ્યાર્થીઓને પેપર અલગ અલગ માર્કનું હોય છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ રેગ્યુલર વિદ્યાર્થીઓની। રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પેપર હોય છે 70 માર્કનું। 70 માર્કમાંથી તેમને પાસ થવા માટે 28 માર્ક લાવવા જરૂરી છે, જેથી તેમને કોલેજ અને યુનિવર્સિટી તરફથી રેગ્યુલરમાં એસાઇનમેન્ટ લખીને આપવાના હોય છે। આ એસાઇનમેન્ટના તેમને ઇન્ટરનલ માર્ક મૂકવામાં આવે છે, જેથી તેમને પરીક્ષાનું પેપર 70 માર્કનું હોય છે અને પાસ થવા માટે 28 માર્ક લાવવા જરૂરી છે। ત્યારબાદ આપણે વાત કરીએ એક્સટર્નલ વિદ્યાર્થીઓની। એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષાનું પેપર હોય છે 100 માર્કનું। 100 માર્કમાંથી તેમને પાસ થવા માટે 40 માર્ક લાવવા જરૂરી છે। તેમને કોલેજ કે યુનિવર્સિટી તરફથી કોઈ ઇન્ટરનલ માર્ક મૂકવામાં આવતા નથી। આ હતી વિષય નંબર 1ની માહિતી। ત્યારબાદ આપણે હવે જોઈએ વિષય નંબર 2। વિષય નંબર 2 છે પરીક્ષામાં પાસ કેવી રીતે થવું, શું આઈએમપી રહેશે અને શું વાંચવું। તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોઈપણ કોર્સમાં કોઈપણ સેમેસ્ટરમાં પરીક્ષા આપો છો। એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે તમે 2024માં કોઈપણ કોર્સમાં પરીક્ષા આપવાના છો, તો તેના માટે તમારે શું આઈએમપી રહેશે અને કેવી રીતે તમે પાસ થઈ શકો છો। તો માનો કે તમે 2024માં પરીક્ષા આપો છો, તો વિદ્યાર્થી મિત્રો તમારે છેલ્લા માત્ર 4 વર્ષના પેપર પાસ થવા માટે કરવા જરૂરી છે। જેમ કે 2024માં પરીક્ષા આપો છો તો તમારે 2023, 2022, 2021 અને 2020ના આ છેલ્લા 4 વર્ષના પેપર તમે દરેક વિષયના કરી નાખશો, એટલે તમે પરીક્ષામાં ખૂબ જ સરળ રીતે પાસ થઈ શકો છો। તેમના માટે કોઈ પણ કાંઈ આઈએમપી હોતું નથી। ઓલ્ડ પેપર ડાઉનલોડ કેવી રીતે કરવા, તો આ વિડીયોની નીચે આપણી સાઇટ આપેલી છે। સાઇટ ઓપન કરીને તમે છેલ્લા 4 વર્ષના પેપર ડાઉનલોડ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને દરેક વિદ્યાર્થીઓ સુધી જરૂર શેર કરશો, જેથી એમને પણ ખૂબ જ ઉપયોગી રહેશે।